જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 14 માર્ચ 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો આગામી દિવસો દરમિયાન ગુજરાતની અંદર તાપમાન કેવું જોવા મળશે, કેટલો વધારો થઈ શકે છે, સાથે જ પવનની દિશા અને પવનની ઝડપની માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું। તે ઉપરાંત આગામી દિવસ દરમિયાન બેક ટુ બેક બે સિસ્ટમો આવી રહી છે, તેની અસર ગુજરાતમાં કેવી જોવા મળશે, હવે શું માવઠાની સંભાવના છે કે નહીં, તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો। ખાસ કરી મિત્રો વાત કરવા જઈએ તો અત્યારે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ચાલી રહ્યું હતું તેની અસર હાલ તો ઉત્તર ભારતના વિસ્તારમાં જોવા મળી રહી છે અને આગામી દિવસ દરમિયાન ફરી એક બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, પરંતુ હાલમાં ગુજરાતમાં કોઈ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ખતરો જણાઈ રહ્યો નથી। આગામી 18 તારીખ સુધી ગુજરાતનું તાપમાન અત્યારે 35 થી લઈને 37 ડિગ્રી વચ્ચે જોવા મળે તેવી સંભાવના છે। ત્યારબાદ 18 તારીખથી તાપમાનમાં નોંધપાત્ર રીતે વધારો થતો જોવા મળશે, તેમજ 19 થી લઈને 25 માર્ચ દરમિયાન તાપમાન 40 થી લઈને અમુક વિસ્તારની અંદર 42 ડિગ્રી આજુબાજુ પહોંચે તેવી સંભાવના દેખાઈ રહી છે। હવે ગુજરાતની અંદર આકરી ગરમી જોવા મળશે, સાથે જ અત્યારે પવનની દિશા બદલાઈ ચૂકી છે। તે ઉપરાંત આગામી દિવસ દરમિયાન પવનની ઝડપ નોર્મલ કેટેગરીમાં જોવા મળશે, એકાદ બે વાર પવનની ઝડપમાં વધારો થાય તેવી સંભાવના છે। ખાસ કરીને 19 થી લઈને 21-22 માર્ચ દરમિયાન ફરીવાર પવનની ગતિમાં વધારો થઈ શકે છે। તે ઉપરાંત 25 તારીખ બાદ પણ એકવાર પવનની ગતિમાં વધારો થાય, નોર્મલ કરતાં વધુ પવન જોવા મળે તેવી સંભાવના છે। અત્યારે ખાસ કરીને મોટાભાગના વિસ્તારની અંદર 7 થી લઈને 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા દેખાઈ રહી છે। બાકી પવનની ઝડપ નોર્મલ કેટેગરીમાં આગામી દિવસ દરમિયાન જોવા મળી શકે છે। તે ઉપરાંત તાપમાનમાં ધીરે ધીરે વધારો થતો જોવા મળશે, સાથે જ આગામી 3 દિવસ આજે તેમજ આવતીકાલે હજુ ઝાકળ વરસાદ વહેલી સવારે નોંધાઈ શકે છે। ગઈકાલના રોજમાં અમુક વિસ્તારની અંદર હળવો ઝાકળ વરસાદ નોંધાઈ ચૂક્યો હતો, તે મુજબ હજુ ગુજરાતની અંદર 2 દિવસ ઝાકળ વરસાદ પડે તેવી સંભાવના છે। તે આપણે કાલે જણાવ્યું તે મુજબ કે કચ્છ, ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર હળવો ઝાકળ વરસાદ નોંધાય તેવી શક્યતા દેખાઈ રહી છે। બાકી ગુજરાતમાં હાલની અપડેટ મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની કોઈ પણ પ્રકારની અસર જોવા મળે તેવી સંભાવના દેખાઈ રહી નથી અને માવઠું આગામી 20 તારીખ સુધી થાય તેવી પણ કોઈ સંભાવના દેખાઈ રહી નથી। ગુજરાતમાં ગઈકાલના રોજમાં કોક વાદળો જોવા મળ્યા હતા, બાકી અત્યારમાં હાલ માવઠાના સંકેતો કોઈ જણાઈ રહ્યા નથી, એટલે કોઈ ખેડૂત ભાઈને ડરવાની જરૂર નથી। તે ઉપરાંત મિત્રો વાત કરીએ તો તાપમાનનો પારો 2-3 દિવસ તેઓ ધીરે ધીરે વધી રહ્યો છે। રાત્રિનું લઘુત્તમ તાપમાન પણ હવે શિયાળો પૂર્ણ થતાં ધીરે ધીરે 2 થી 3 ડિગ્રી આગામી દિવસ દરમિયાન નોંધપાત્ર રીતે વધશે। બપોર દરમિયાન તાપમાન અત્યારે મહત્તમ વધી રહ્યું છે, તેમજ 33 થી લઈને 37 ડિગ્રી વચ્ચે અત્યારે જોવા મળી રહ્યું છે। આગામી 18 તારીખ સુધી આ રીતે તાપમાન જળવાઈ શકે છે, જેમાં ખાસ કરીને અમદાવાદ, ગાંધીનગર, ખેડા એ વિસ્તાર, સૌરાષ્ટ્રની અંદર રાજકોટ છે, ભાવનગર, જૂનાગઢ, અમરેલી, પોરબંદર એ વિસ્તાર અને સાથે જ અમરેલી જેવા વિસ્તારો, જામનગર અને દ્વારકા જેવા વિસ્તારોની અંદર પણ તાપમાન આ કેટેગરીમાં જોવા મળશે। દક્ષિણની અંદર સુરત, વલસાડ, નવસારી, તાપી, ભરૂચ, અંકલેશ્વર, નર્મદા એ વિસ્તારની અંદર અને વડોદરા સહિતના વિસ્તારની અંદર 35 થી લઈને 37 ડિગ્રી વચ્ચે તાપમાન નોંધાઈ શકે છે। કચ્છ અને ઉત્તરના સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લી એ જિલ્લા અને મહીસાગર જેવા જિલ્લાઓની અંદર તાપમાન 33 થી લઈને 34 ડિગ્રી વચ્ચે જોવા મળે અને અમુક સેન્ટરની અંદર 35 ડિગ્રી સુધી જોવા મળે તેવી સંભાવના છે। ઉત્તર અને કચ્છના વિસ્તારની અંદર અન્ય વિસ્તાર કરતાં તાપમાન 2 થી 1 ડિગ્રીનો ઘટાડો હોવો જોવા મળી શકે છે। બાકી રાત્રિનું તાપમાન અત્યારે જે નોર્મલ કેટેગરીમાં ચાલુ હતું તેમાં વધારો થઈને હવે 20 થી લઈને 25 ડિગ્રી વચ્ચે તો કોઈક જગ્યાએ 26-27 ડિગ્રી વચ્ચે તાપમાન નોંધાય સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર તેવી સંભાવના રહેલી છે। હવે કોઈ પણ પ્રકારની ઠંડીનો રાઉન્ડ પણ આવે તેવી શક્યતા દેખાઈ રહી નથી। તે ઉપરાંત આગામી દિવસની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રની અંદર તાપમાનનો પારો વધી શકે છે, જેમાં 37 થી લઈને 40 ડિગ્રી વચ્ચે તાપમાન અમદાવાદ, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, બોટાદ એ વિસ્તારની અંદર, સુરેન્દ્રનગર, મોરબી સહિતના ભાગોની અંદર થઈ શકે છે। જામનગર, દ્વારકામાં પણ 35 થી લઈને 40 ડિગ્રી વચ્ચે તાપમાન નોંધાશે। અમદાવાદ જેવા વિસ્તારો, વડોદરા, સુરત, વલસાડ એવા વિસ્તારની અંદર પણ તાપમાન 40 ડિગ્રી આજુબાજુ પહોંચે તેવી સંભાવના દેખાઈ રહી છે। તો મિત્રો આ અત્યારની વહેલી સવારની અપડેટ, ફરી એક નવા વિડીયો સાથે મળીશું, આજ માટે એટલું જ।